નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં વિષય BA વાણિજ્ય વ્યવસ્થામાં ચેપ્ટર 8 છે નાણાકીય સંચાલન ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે। શરૂઆતના વિડીયોમાં આપણે પ્રસ્તાવના વિશે જોઈ ગયા, ત્યારબાદ નાણાકીય સંચાલનનો ખ્યાલ છે, વ્યાખ્યાઓ છે, અને આજે આપણે જોવાનું કે નાણાકીય સંચાલનની લાક્ષણિકતાઓ કઈ કઈ છે। તો શરૂઆતનો પહેલો મુદ્દો આપણો અહીં આપેલો છે, સંચાલનની શાખા છે। નામ જ એવું છે ને, આપણે જોઈએ ને કે નાણાકીય સંચાલન છે। પહેલા ચેપ્ટરમાં આપણે આવતું સંચાલનના કાર્ય વિસ્તારો કયા કયા છે ખબર છે? બજાર સંચાલન છે, એક તો નાણાકીય સંચાલન છે, ત્યારબાદ ઉત્પાદન સંચાલન અને માનવ સંસાધન સંચાલન છે। આ ચારે એના કાર્ય વિસ્તારો છે। એમાં પહેલા બીજું છે બજાર સંચાલન, પછી આપણે આવે છે નાણાકીય સંચાલન છે, બરાબર। એટલે સંચાલનની એક શાખા છે, એક એનો ભાગ જ છે। એમ કે અહીંયા નાણાંનો ઉપયોગ માટે આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ કરવામાં આવે છે, આ સંચાલનની શાખામાં છે। બીજું છે કે વિશાળ કાર્યક્ષેત્ર છે। તો વિશાળ કાર્યક્ષેત્ર એટલા માટે કહેવામાં કે નાણાંની જરૂરિયાતનું અનુમાન છે, એની પ્રાપ્તિ કઈ રીતે કરવાની, મહત્તમ ઉપયોગ કઈ રીતે કરવાનો છે, યોગ્ય ફાળવણી પણ દરેક વિભાગમાં કેટલી રકમની જરૂરિયાત રહેશે નાણાંની છે, એટલે યોગ્ય ફાળવણી કરવાની જરૂર છે, અને તેના આયોજન તથા અંકુશનો આમાં સમાવેશ થાય છે। ધંધાની શરૂઆતથી લઈને તેના અંત સુધીના બધા જ કાર્યો છે, એમાં નાણાકીય કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે। જોઈએ, આપણે ધંધાની શરૂઆત કરવી હોય તો મૂડીની નાણાંની જરૂરિયાત પડે છે, અને છેવટે જ્યારે આપણે ધંધો બંધ કરવો હોય કે એનો અંત આવે છે ત્યારે પણ જે પણ કાર્યો કરવાના હોય એમાં પણ નાણાકીય કાર્યોનો સમાવેશ કરવામાં આવે છે। એટલે કીધું કે વિશાળ કાર્યક્ષેત્ર છે એનું। ત્યારબાદ છે કે સંચાલકીય નિર્ણયોનો આધાર છે। તો સંચાલકીય નિર્ણયો માટેનો આધાર છે નાણાકીય સંચાલન છે પૂરું પાડે છે। ઉત્પાદન કેટલું કરવાનું અથવા ઉત્પાદનનો નિર્ણય લેવો હોય, વેચાણનો નિર્ણય હોય, સંશોધન કરવા હોય કે વિકાસ કરવો હોય ધંધાનો છે, તો બધાએ વિભાગમાં કે બધા જ કાર્યોમાં છે એ નિર્ણયો છે નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે। નાણાંની આવક કેટલી છે અને જાવક કેટલી છે, બરાબર છે? તો એના ઉપર જ આપણે બાકી બધા નિર્ણયો લઈ શકીએ છીએ। એવું નહીં કે ધંધામાં કે કંપનીમાં, પણ આપણે ફેમિલીમાં પણ આપણે જ્યાં રહીએ છીએ તો ત્યાં પણ બધો જ આધાર છે ને એ નાણાં ઉપર રહેલો આપણે જાણીએ છીએ, બરાબર છે? કે આવક હોય એટલી જ જાવક થાય, બરાબર? અથવા તો આપણે એટલી જોગવાઈ રાખવી પડે, ભંડોળ આપણું એકત્રિત કરેલું હોય તો ભવિષ્યમાં આપણને કોઈ પણ નાણાકીય તકલીફ પડતી નથી। એટલે આવું જ કંપનીઓમાં કે ધંધાઓમાં પણ હોય છે। બધો જ જે આધાર છે એ નાણાકીય નિર્ણય હોય, નાણાકીય સંચાલન છે એની ઉપર સંપૂર્ણ જોવા મળે છે। ચોથો મુદ્દો છે કે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ ધરાવે છે। તો નાણાકીય નિર્ણયોમાં કે રોકાણ ક્યાં કરવાનું, બરાબર છે? રોકાણ કેટલું, આપણી પાસે રકમ હોય તો આપણે રોકાણ તો કરવું પડે। બીજું છે કે મૂડી માળખું છે। તો આપણી જે કંપની લેવલની વાત છે, આ તો પ્રાઇવેટ લિમિટેડ કે લિમિટેડ જે કંપની હોય મોટી, તો એ મૂડી માળખા વિશે આપણે આગળ જોવાનું જ છે કે મૂડી માળખું છે અલગ અલગ રીતે બનાવેલું હોય છે। પોતાની મૂડી કેટલી રાખવી હોય અથવા ઓછીની મૂડી કેટલી રાખવાની છે, તો દરેક બાબતો છે એ અલગ અલગ રીતે જોવા મળે છે, બરાબર? એ મૂડી માળખું છે ઇક્વિટી શેરનું હોય અથવા તો જે ઓછીની રકમ હોય ડિબેન્ચર બહાર પાડીને બનાવેલું હોય છે, પ્રેફરન્સ શેરનું બનેલું હોય છે, તે મૂડી માળખામાં એનો સમાવેશ કરવામાં આવે છે। પોતાની મૂડી કેટલી રાખવી છે અને ઓછીની મૂડી આપણે કેટલી લેવી છે। ડિવિડન્ડની નીતિ છે અંગેના નિર્ણયો સાથે નાણાકીય સંચાલન છે સંબંધ છે ધરાવે છે। કે ડિવિડન્ડની જે નીતિ છે, ડિવિડન્ડ આપણે નફો થાય, કંપનીનો નફો હોય ને એમાંથી ડિવિડન્ડ છે ફાળવવામાં આવતું હોય છે। એટલે એની રકમ આપણે કેટલી રાખવી છે, દરેક જે શેર હોલ્ડર હોય જેને શેર કંપનીના ખરીદ્યા તો દર વર્ષે એના એક શેર ઉપર એને અમુક ટકા લેખે ડિવિડન્ડ આપવામાં આવતું હોય છે, એટલે કે બોનસ, બરાબર? એને શું કહેવાય, સામાન્ય આપણી ભાષામાં કેવું હોય તો બોનસ કહેવાય। એમ કે એ રોકાણકારો છે એમને ડિવિડન્ડ કેટલું આપવાનું છે, તો એ બધું જ છે નાણાકીય સંચાલન ઉપર આધાર રાખે છે। એ નિર્ણય પ્રક્રિયામાં નાણાકીય સંચાલન છે આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે, આ બધા નાણાકીય નિર્ણયો લેવાના હોય ત્યારે। પાંચમો મુદ્દો છે કે માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ છે।
તો એમાં બે મુદ્દા આપ્યા છે, બંને મુદ્દા આપણે વિગતવાર આ પછીના મુદ્દામાં જોવાના જ છે આપણે. એક તો નફાનું મહત્તમીકરણ છે, બીજું સંપત્તિનું મહત્તમીકરણ છે. છઠ્ઠો મુદ્દો છે કે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. તો નાણાકીય સંચાલનની સંચાલકીય પ્રવૃત્તિ છે અને ધંધાકીય એકમના વ્યવસ્થાકીય માળખામાં ચાવીરૂપ સ્થાન ધરાવવાનું કાર્ય કરે છે. કેમ કે મેન મુખ્ય જે કાર્ય હોય તો એ નાણું જ છે, અને નાણાકીય નિર્ણયો કે નાણાકીય કાર્યો છે એ દરેક લેવલે, દરેક કંપનીઓમાં, દરેક ધંધામાં, નાના મોટા એકમોમાં જોવા મળે જ છે. એટલે ચાવીરૂપ સ્થાન છે નાણાકીય સંચાલન ધરાવે છે, કે નાણાંનું જે સંચાલન કેમનું કરવું છે એ બધી બાબતો છે. પછીનો મુદ્દો છે કે સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ છે. તો ધંધાની મોટાભાગની પ્રવૃત્તિઓ જેવી કે ઉત્પાદન હોય, વેચાણ, બજાર સંશોધન વગેરે નાણાં સાથે સંકળાયેલી હોય છે. નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે તો ઉત્પાદન નીતિ, વેચાણ નીતિ વગેરેના ઘડતરમાં વધારે પરિવર્તન રહેશે. શું કીધું કે નાણાકીય સંચાલન છે એના પૂરતા પ્રમાણમાં ભંડોળ હશે. નાણું આપણા કંપનીમાં પૂરતા પ્રમાણમાં હોય ભંડોળ એનું, તો આપણે ઉત્પાદન કેટલું કરવાનું એની નીતિ હોય, વેચાણ કેટલું કરવાનું છે એની નીતિ, કેમ કે રોકડેથી વેચાણ કરવું કે ઉધાર વેચાણ કરવું, એમ આપણી પાસે નાણું હોય પૂરતા પ્રમાણમાં તો આપણે ઉધાર વેચાણ કરી શકીને ભવિષ્યમાં રકમ આપણને મળી શકે છે. પણ જો આપણી પાસે પૂરતા પ્રમાણમાં ભંડોળ ના હોય રોકડ રકમનું, એવા સંજોગોમાં કંપનીએ છે રોકડ વેચાણની નીતિ છે અપનાવવી પડે છે. આ અર્થમાં નાણાકીય સંચાલનના જુદા જુદા વિસ્તારો જેવા કે ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન અને કર્મચારી સંચાલન સાથે સંબંધ ધરાવે છે. બરાબર, આ એના કાર્ય વિસ્તારો છે, સંચાલનના વિભાગો અથવા કાર્ય વિસ્તારો એને કહેવાય છે. અને આઠમો મુદ્દો છે કે બે ભાગમાં વિભાજન થાય છે. તો કે નાણાકીય સંચાલનને બે ભાગમાં વહેંચી શકાય. કાયમી મૂડી હોય એનું સંચાલન અને કાર્યશીલ મૂડીનું સંચાલન છે. બરાબર, કાયમી મૂડી હોય ને જે કાયમી મિલકતો હોય એમાં વધુ રોકાયેલી હોય છે મૂડી, કે કાયમી મિલકતો આપણે જે ખરીદીએ છીએ તેમાં. અને કાર્યશીલ મૂડીનું સંચાલન એટલે કે કાર્યશીલ મૂડી એટલે રોજે રોજ જે ખર્ચાઓમાં જરૂરિયાત પડતી હોય આપણને, તેમાં આપણે કાર્યશીલ મૂડીનું હોવું જરૂરી છે. આ રીતે જે મૂડી છે ને બે ભાગમાં એનું સંચાલનને વહેંચવામાં આવે છે. કાયમી મૂડીના સંચાલનમાં કાયમી મિલકતો જેવી કે મકાન, યંત્રો, જમીન વગેરેના વિસ્તરણ માટેના આયોજનનો સમાવેશ થાય છે, જ્યારે કાર્યશીલ મૂડીનું સંચાલન છે રોજબરોજના ખર્ચા માટે જરૂરી છે. બરાબર, તો આ લાક્ષણિકતાઓના 1 થી 8 મુદ્દાઓ છે. સંચાલનની એક શાખા છે, વિશાળ કાર્યક્ષેત્ર છે, સંચાલકીય નિર્ણયોનો આધાર, નાણાકીય નિર્ણયો સાથે સંબંધ ધરાવે છે, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ છે, ચાવીરૂપ સ્થાન ધરાવે છે, સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ છે, બે ભાગમાં વિભાજન થાય છે. ત્યાર પછી નાણાકીય સંચાલનના જે હેતુઓ છે, બંને હેતુઓ છે નફાના મહત્તમીકરણનો અને સંપત્તિના મહત્તમીકરણનો છે. અને નાણાકીય સંચાલનનું જે મહત્ત્વ છે એના પછીના જે વિડીયો છે એ બંનેની સમજૂતી છે એ આપણે જોઈશું.